ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં જૂની અદાવતમાં મારામારીની ઘટના। એક ઘરમાં તોડફોડ તો સામે પક્ષે ઘર સળગાવ્યું। બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં આવેલ મનાભાઈના ચોક વિસ્તારમાં જૂની અદાવતે માથાકૂટ સર્જાઈ હતી, જેમાં મનીષાબેનના પરિવાર સાથે માથાકૂટ કરી ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી। જ્યારે સામે પક્ષે અંજલિ વિનોદભાઈ સોલંકીના ઘેર આ લોકો જઈ તેના મામાને માર મારી અને મકાનમાં આગ લગાડી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હાલ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ, SB ન્યૂઝ, ભાવનગર। અંજલિ વિનોદભાઈ સોલંકી। આજે મારા મામા અહીંયા આવ્યા મફતનગરમાં। અમે દૈસામાના વ્રત પૂરું થયું ને તે ઉજવતા થતી આવ્યા હતા, તો છે ને મારા મામાને મારવા દોડ્યા, અમારું ઘર હળગાવી દીધું। 3 જણ આવ્યા અહીંયા। એક સંજુ હતો, એનો ભાઈ, એનું માનું નામ નથી આવડતા, અડધા કેટલાય હતા, આવ્યા હતા ઘરે। મારા મામા આવ્યા એમાં અહીંયા ઉજવતા હતા ને દૈસામાનું વ્રત, તે મારી મમ્મીએ બોલાયા, તે આવ્યા ને તે મારા મામાને મારવા દોડ્યા એ લોકો ને અમારું ઘર હળગાવી દીધું કારણ વગરનું। બીજું એ લોકોને કાંઈ, એ લોકોનું તો પતી ગયું હતું, પહેલાં બાજણ થઈ હતી તા તે મારા મામાને બોલાયા, ઉજવતા હતા ને મારી મમ્મી દૈસામાનું વ્રત, તે બોલાયા એટલે સંજુએ ને એ લોકો 3 જણા આવ્યા હતા હળગાવા, પણ મને અડધાના નામે નથી આવડતા। અમારે કાંઈ એપા જવાનું ન હોય, અમને કેમ નામ આવડે? એ લોકોના 3-4 જણા હતા પણ નામ નથી આવડતા। મનીષાબેન, મફતનગર ખેડવાસમાં રહી છે, મનાભાઈના ચોકમાં। મારા મમ્મી કામ કરીને આવતી હતી ને, તો કાના મૂળા છે ને મારા મમ્મીને ગાળું દીધી, તો ગાળું દીધી ને તો મારો ભાઈ કહેવાઈ ગયો, તો મારો ભાઈ કહેવાઈ ગયો ને તો અમારા ઘરમાં એ લોકો કાનો મૂળો આવીને તોડફોડ બોડફોડ બધું કરી ગયા ને પછી એના ઘરે જઈને બધું હળગાવી નાખ્યું। અમારે કેસ કરેલો છે ને બોદો પાડવા, અમે અરજી કરેલી છે, એની બેનનું ઘર હળગાવી નાખ્યું ને કાના મૂળા દરરોજ અમારા ઘરે આવે ને ગાળું દઈને વિયો છે, 2-3 દિવસથી આવે છે। હા, આની પહેલાં અમે ફરિયાદ કરીને ગેસ બોદો પાડવા અમારું ઘરમાં તોડફોડ કરી ગયા છે। અત્યારે એનું બેનનું એ હાથે હળગાવ્યું, અમારા ઘરે તોડફોડ કરીને એની બેનનું હળગાઈ આવ્યું અમારો કેસ બોદો પાડવા હાટું। એ કાનો મૂળો, પછી બુધો કળિયો, પછી રવજી ને એનો છોકરો, એ તો 2 બાપ દીકરો બધું કરીને વિયાઈ ગયા ને આ આટલા રહી ગયા ઘરે। એ 2 બાપ દીકરો બધું કરીને વિયાઈ ગયા।